પૂર્ણમાં પૂર્ણ ઉમેરો, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તોય કઈ નહીં. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો, શૂન્ય નો સરવાળો કરો તોય કઈ નહીં. શૂન્ય ની બાદ બાકી કરો તોય કઈ નહીં. શૂન્ય નો સરવાળામાં લો તો કિંમત નહીં, અને શૂન્ય બાદ બાકીમાં તોય કઈ નહીં. એટલા માટે પૂર્ણ બધા પૂર્ણ વિધમ કીધું છે. પૂર્ણ ધ્યાનપૂર્વક જપ કરવાથી ફળે ખરા. ધ્યાનપૂર્વક જપ કરવાથી ફળે ખરા. ચાલો આપણે એના પર થોડું વિવાચન કરીએ. જપ અને ધ્યાન અલગ વસ્તુ છે. તમે જો ધ્યાન કરતા હોય તો જપની જરૂર નથી. તમે જો ધ્યાન કરતા હોય તો જપની જરૂર નથી. અને પૂછ્યું ને જપની જરૂર, કારણ જપ એ ધ્યાનની બચાવનો વિધિ છે. જપ ધ્યાનમાં બચાવવાનો વિધિ છે. પાછલે બારણેથી આગળ વિચારો લાવવા એ જપનું કામ છે. પાછલે બારણેથી આગળ વિચારો ધ્યાન એટલે સજાગતા, જાગ્રત, સાક્ષી, એનું નામ ધ્યાન. અને જપ સમોહ. જપ એટલે સમોહ. તમને ઊંઘ ના આવતી હોય, જાપ જપે કે તો ઊંઘ આવી જાય. જાપ નો અર્થ સમોહ. તમને નિદ્રા ના આવતી હોય એટલે મોહમાં આવે, ધ્યાન નહીં. ધ્યાન સજાગ, જાગૃતતા, સાક્ષી, એનું નામ ધ્યાન. જયારે જપ તમને ઊંઘ ના આવતી તો જપો ભાઈ, જપ કર્યા કરો, ઊંઘ આવી જાય એટલે સમોહ. અને સમોહ કીધું મારી રીતે હું એને કહું. એટલે જાપ જપવો એવું કોઈ નથી. ધ્યાન ધરતો હોય તેને જાપની જરૂર નથી. જાપ જપવાથી તને મનની શાંતિ મળે. ઊંઘ ના આવતી હોય તો જાપ જપ, થોડી વાર જાપ જપ, ઊંઘ આવી જાવ, હોઈ જાવ. સમોહન શક્તિ એને કહેવામાં. સમોહન આપણે કહીએ તેવું સમોહ. જાપ ધ્યાન કરતા હોય તેને જાપ કરવાની જરૂર નથી. જાપ નહીં કરે તો બી ચાલે. જાપ કોને કહેવાય? સંમોહન. અને અમારું ધ્યાન, જાગૃત, સાક્ષી, આ ધ્યાન નો આટલો ફેર છે. એટલે આ ભાઈ જાણતા હોય તેને કેવું ભાઈ તમે ધ્યાન ધરો કે ન ધરો. અરે ધ્યાન ધરો તો જપ નહીં કરો. જપની આવશ્યકતા જ નથી. જપ તો પાછલા મહિને આગલા મહિને લાવવાનો રસ્તો છે, સમજ્યા ને? અને એ તો ધ્યાનમાં બચાવ કરવાનો. બાકી જપ જપાજી કુછ નહીં. જપ તમને શાંત કરવા માટે. ઊંઘ ના આવતી હોય ભાઈ 2 માળ કર્યું, મને ઊંઘ આવી ગયો, જાપ એ સમોહ શક્તિ. સમોહ શક્તિ. યા નિશા સર્વ તસ્યામ જાગૃતિ. વ્યાજી ઘણી વાર કે, વ્યાજી એના પર ઘણું કે, પણ હવે વ્યાજીને કોઈ સાંભળો, આના પર તમે નવીન સાંભળો. તમે જે અર્થ કરો છો તે મને જરૂર નહીં મળે. તમે કહો સંયમી રાતે જાગે, સંયમી રાતે જાગે. આઈ ડોન્ટ વોન્ટ સચ સંયમી. મને સંયમી આજે કઈ પડી નથી. સંયમી તમે સમજી લેજો. તમે ઘણી વાર યા નિશા તસ્યામ સંયમી નહીં જાગે. સમજી લેજો, જયારે આપણું શરીર સૂતું હોય, જયારે આપણું શરીર નિદ્રાવસ્થામાં હોય, તમે આત્માને શરીર સમજી લેજો. જયારે આના પર મને કહેવાનું કદાચ કહી દઉં, જયારે આપણું શરીર સૂતું હોય બરોબર, ત્યારે અંદર ભાવ બોધ અને અનુસરણ ચાલતું જ હોય. આપણું શરીર જયારે સૂતું હોય, આત્માની વાત નથી કરતું, શરીરની વાત કરું. આપણું શરીર જયારે સૂતું હોય
ત્યારે અંદર ભાવ જાગતો હોય, બોધ જાગતો હોય અને અનુસરણ ભાન તો ચાલુ જ હોય. ઊંઘમાં પણ ભાન તો ચાલુ જ હોય. હવે નિદ્રામાં જે ભાન ચાલુ હોય એ સ્થિતિને પરમ અવસ્થા કહેવામાં આવે, પરમ સિદ્ધિ કહેવામાં આવે. તમે સૂતા હોય, બરાબર, સૂતા છો, બરાબર, પણ તમારી એ સ્થિતિ કેવી કે ભાવની સ્થિતિ, ભાનની સ્થિતિ હોય તે અવસ્થાને પરમ સિદ્ધિ કહેવામાં આવે. સમજી જાઓ તમે આ નિશાન. હવે એવી જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, બરાબર, સમજે છે, એવી જે સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તે મૃત્યુમાં પણ જાગતો જાય. જાગા હુआ जाता है मृत्यु में तुम्हें जागृत संयमी को जिससे वो परिस्थिति प्राप्त हुई है એને આ મળી ગયું છે પરંતુ તે મૃત્યુમાં પણ જાગતો જાય. तुम तो हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.